નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે 81 નંબરના લેક્ચર ઉપર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે 3 આઈએમપી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે। જે પૈકીનો સૌથી પહેલો મુદ્દો આપણે ધ્યાને રાખવો છે। તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મધ્યપ્રદેશના ધર જિલ્લામાં દેશના સૌપ્રથમ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે। દોસ્તો, આ પીએમ મિત્ર પાર્ક છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં રહે છે। વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં કાપડ ઉદ્યોગને નવી દિશા આપવા માટે થઈને કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયે પીએમ મિત્ર યોજના નો આખો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો અને એ અંતર્ગત આપણા દેશમાં અલગ અલગ 7 રાજ્યોમાં કાપડના ઉત્પાદન કેન્દ્રોને કાપડ ઉદ્યોગને નવી દિશા આપવા માટે એમ કહી શકાય કે કાપડ ઉદ્યોગના ક્ષેત્રની ભારતમાં આખી કાયા પલટ કરવા માટે થઈને 7 રાજ્યોમાં અલગ અલગ 7 રાજ્યોમાં 7 જેટલા ટોટલ પીએમ મિત્ર પાર્કની સ્થાપના થવાની છે। જે પૈકીનો સૌથી પહેલો પાર્ક મધ્યપ્રદેશમાં ધર જિલ્લા ખાતે તૈયાર થઈ ચૂક્યો છે। તાજેતરમાં જ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે તેનું ઉદ્ઘાટન કરેલું છે। તો એની સાથે એ 7 રાજ્યો એના કયા કયા જિલ્લાઓમાં અથવા સ્થાન ઉપર આ પ્રકારના પાર્ક સ્થપાશે, આ બધી વિગતો પ્રિલિમ્સ માટે બહુ જ જરૂરી છે। તો સૌથી પહેલા કારણ મેં તમને જણાવ્યું છે એટલે આ હેડલાઇન આપણા માટે મહત્વની છે। દેશનો સૌપ્રથમ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું દોસ્તો? મધ્યપ્રદેશ રાજ્યમાં। મધ્યપ્રદેશનું ધર જિલ્લો છે, તો ધર ખાતે આ સવાલ આપણે ખાસ ધ્યાને રાખવો જોઈએ। હવે જો મિત્રો, આ પીએમ મિત્રનું પૂરું નામ પરીક્ષામાં પૂછી નાખે તો પણ તમને જવાબ આવડવો જ જોઈએ। ધ્યાન આપજો, પીએમ એટલે પ્રધાનમંત્રી થાય છે, એટલે એમાં કઈ નવી વાત નથી, એ તો બધાને આવડશે। મિત્રા MITRA નું પૂરું નામ આપણે ખાસ ધ્યાને રાખીએ। એમ એટલે થશે મેગા, આઈ એટલે ઇન્ટિગ્રેટેડ એટલે અરસપરસ જે સંકળાયેલું હોય જોડાયેલું હોય એવું મેગા ઇન્ટિગ્રેટેડ। ટી એટલે ટેક્સટાઇલનો મતલબ શું થશે? કાપડ। રીજન એટલે ક્ષેત્ર એન્ડ અપારેલ એટલે વસ્ત્ર, જે તૈયાર થયેલા વસ્ત્રો એને આપણે શું કહેતો હોય? અપારેલ। તો ફરીથી પીએમ મિત્રનું પૂરું નામ પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન અને એન્ડ અપારેલ, એટલે એવા વિસ્તારો કે જેની અંદર કાપડ ઉદ્યોગ આવેલો છે। ઓલરેડી કાપડ ઉદ્યોગને લીધે જે તે ક્ષેત્રમાં રોજગારી છે। તો સરકાર શું કરશે કે ભાઈ કાપડના ઉત્પાદનની તમામ પ્રોસેસને એક જ ચોક્કસ એરિયામાં, એક જ એરિયાની અંદર આપણે સ્થાપિત કરીએ। મતલબ કેમ વન કાઇન્ડ ઓફ GIDC હોય જેમાં બધી ઇન્ડસ્ટ્રીઝ કામ કરતી હોય, તેમ ચોક્કસ એક નોટિફાઈડ એરિયા જ્યાં તમે કાપડના ઉત્પાદન સાથેની યુનિટ સ્થાપી શકો, કાપડ ઉપર કલર કામનું જે યુનિટ છે ત્યાં તમે સ્થાપી શકો, ડિઝાઇનની યુનિટ ત્યાં તમે સ્થાપી શકો છો, માર્કેટિંગની એજન્સીઓ પણ ત્યાં આવીને કામ કરી શકે છે। તો આખો મિનિમમ 1000 એકર કે એનાથી વધુ વ્યાપેલો આખો વિસ્તાર એ પીએમ મિત્ર પાર્ક કહેવાય। તો કાપડ ઉદ્યોગ માટે આ આખી યોજના મિત્રો કાયા પલટ કરનારી હશે, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે। અહીંયા સરકારનો એવો ઉદ્દેશ છે કે ભાઈ 70,000 કરોડનું રોકાણ અને 20 લાખ જેટલી નોકરીઓ આ આખી સ્કીમથી શરૂ થશે ઓલ ઓવર આખા દેશમાં। તો આનો ઉદ્દેશ મેં તમને જે જણાવ્યો છે એ પણ તમને પ્રિલિમ્સમાં ફરીથી હું યાદ દેવડાવી દઉં કે આનો ઉદ્દેશ શું છે। તો કે ભાઈ કાપડ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે કાંતણ, વણાટ, રંગકામ, ડિઝાઇન, છાપકામ, પેકિંગ વગેરે બધું એક જ સ્થાન ઉપર એટલે કે એક જ એરિયામાં, મતલબ આપણને એવું જોવા મળે કે એકલી કાપડની દુકાનો છે, કાપડ નગર છે આખું, એ પ્રકારની સ્થિતિ જોવા મળશે। હવે જો દોસ્તો મંત્રાલય પૂછાય તો કાપડ મંત્રાલય, સીધી વાત છે। કયા બજેટમાં જાહેરાત થઈ હતી મિત્રો? 2021-22ના બજેટમાં જાહેરાત થઈ હતી। 2026-27 સુધીમાં, 2026-27ના નાણાકીય વર્ષ સુધીમાં દેશની અંદર ટોટલ 7 રાજ્યોમાં પીએમ મિત્ર પાર્કની સ્થાપના કરવાની છે। હવે 7 રાજ્યો કયા છે ખાસ ધ્યાન રાખજો, હું ક્રમમાં જણાવું છું। ઉત્તરથી દક્ષિણ તરફ આપણે જતા ક્રમ યાદ રાખી શકીએ, તમને જેમ મોજ પડે એમ ક્રમ યાદ રાખી શકશો, એનો કોઈ નિયમ નથી કે ઉત્તરથી દક્ષિણમાં જ તમે જઈ શકો। સૌથી પહેલા ઉત્તર પ્રદેશ તમારે ધ્યાને રાખવાનું છે। ઉત્તર પ્રદેશથી તમે નીચે આવશો એટલે એની બોર્ડર શેર થાય છે મધ્યપ્રદેશ। તો મધ્યપ્રદેશમાં એક પાર્ક ઓલરેડી અત્યારે જેનું ઉદ્ઘાટન થયું તે મધ્યપ્રદેશની પશ્ચિમ બાજુએ તમે જાઓ એટલે આપણું ગુજરાત આવે ને આપણા ગુજરાતમાં નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક શરૂ થશે। ગુજરાતથી નીચે આપણે જઈએ એટલે મહારાષ્ટ્ર આવશે, તો મહારાષ્ટ્રમાં અમરાવતી ખાતે
એનું ઉદ્ઘાટન થશે. તેલંગાણા છે દોસ્તો, તેલંગાણાથી નીચે કર્ણાટક અને કર્ણાટકથી નીચે તમિલનાડુ, એમ મળીને કુલ 7 જેટલા રાજ્યોમાં પીએમ મિત્ર પાર્ક સ્થપાશે. હવે બીજી એક ખાસ વાત યાદ રાખજો, આ જે પાર્કનું આપણે વિકાસ કરવાની વાત કરીએ છીએ, ઓકે, તો તેના વિકાસ માટે એક સ્પેશિયલ સંસ્થા ઊભી કરવામાં આવશે. એ જે સ્પેશિયલ સંસ્થા છે એના માટે શું શબ્દ વાપર્યો છે? સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. હવે વ્હીકલ એટલે એવું ન સમજતા વાહન. વ્હીકલ શબ્દ વધુ વ્યાપક અર્થમાં લેવાનો છે તમારે. વ્હીકલનો મતલબ આગળ વધારનારું થાય, એટલે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે એક એવી સ્પેશિયલ સંસ્થા, એક એજન્સી જે આખા પાર્કની સ્થાપના અને મેનેજમેન્ટનું કામ કરશે. તો આ જે સંસ્થા હશે મિત્રો, એ ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્ય સરકારોની માલિકી હેઠળની પીપીપી મોડલથી તૈયાર થયેલી સંસ્થા હશે. પીપીપી મોડલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ મુજબ તૈયાર થશે. જો જે જગ્યાએ કોઈ પ્રકારે અગાઉ કાપડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આવી કોઈ સંસ્થાઓ કામ નહીં કરતી હોય, આવો કોઈ પાર્ક નહીં હોય, તો ટોટલી નવો પાર્ક જ આખો ઊભો કરવાનો થાય. તો એવો જે એકદમ નવો પ્રોજેક્ટ હોય એને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. સરકાર ગ્રીનફિલ્ડ પાર્ક માટે 800 કરોડ રૂપિયાની મદદ કરશે. અને ઓલરેડી માનો કે કોઈ એક જગ્યાએ કોઈ ચોક્કસ ઉદ્યોગનો પાર્ક આવેલો જ છે, બરાબર, ઓલરેડી ત્યાં કામ થઈ જ રહ્યું છે ઘણા વર્ષોથી. હવે આપણે તેને વધારે વિસ્તાર આપવો છે, એટલે કે ઓલરેડી જે રનિંગ પ્રોજેક્ટ હોય એને વ્યાપક બનાવવાનો હોય, તો એવો પ્રોજેક્ટ હોય એને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. એટલે કે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ જે આમાં હશે એના માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી થશે. એટલે જો જનરલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ટોટલી નવું સેટઅપ, ટોટલી નવો જ આખો તમારે કાર્યક્રમ રચવાનો છે, તો ગ્રીનફિલ્ડ જે ઓલરેડી કામ કરે છે ને એની જ સુવિધાઓમાં વધારો કરવાનો છે, તેને બધું આધુનિક બનાવવાનું છે, તો તેમાં જે તમે રોકાણ કરો છો તો એ પ્રકારનો જે પ્રોજેક્ટ હોય ને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે તમારે ધ્યાને રાખવાનું થાય. આ દરેક પાર્ક મિત્રો 1000 એકર અથવા એનાથી વધારે મોટો હશે. ચાલો દોસ્તો, હવે જુઓ, આ આખી જે યોજના છે એની પાછળ 5F સિદ્ધાંત કામ કરશે. પીએમ મિત્ર પાર્ક યોજના 5F કોન્સેપ્ટ ઉપર કામ કરશે. એ 5F એટલે શું? તો એ 5 શબ્દો F થી શરૂ થાય છે. જેમ કે ફાર્મ ટુ ફાઈબર, બરાબર. ફાર્મ ટુ ફાઈબરનો મતલબ કે ખેતરમાંથી જે વસ્તુઓ આપણને પ્રાપ્ત કરીએ છીએ એમાંથી આપણે કાપડ બનાવીએ. આ કાપડ બનાવવા માટે એને ક્યાં મોકલીએ છીએ? ફેક્ટરી. ફેક્ટરીમાંથી નવી ફેશન ડિઝાઇન થશે, એ ફોરેન સુધી પહોંચશે. તો ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન, એટલે આ 5 શબ્દો તમારે ધ્યાને રાખવાના છે. 5F નો વિઝન, ફાર્મ, ફાઈબર, ફેક્ટરી, ફેશન એન્ડ ફોરેન. તો આ 5F શબ્દો તમારે ધ્યાને રાખવાના. હવે મેં ઓલરેડી તમને લોકોને જે 7 રાજ્યોના નામ આપ્યા છે, એ 7 રાજ્યો અને એમાં એ જિલ્લો કે સ્થળ કે જ્યાં પીએમ મિત્ર પાર્કની સ્થાપના થશે, તો આ પણ તમારે ટેબલ ધ્યાને રાખવાનું છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે થશે, લખનઉ જિલ્લો. મધ્યપ્રદેશમાં ધર જિલ્લા ખાતે ઓલરેડી ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં નવસારી ખાતે થશે. મહારાષ્ટ્રમાં અમરાવતી ખાતે થશે. તેલંગાણામાં વારંગલ ખાતે. કર્ણાટકમાં કાલબુર્ગીમાં. આ કાલબુર્ગી છે એનું જૂનું નામ ગુલબર્ગ હતું, તો ગુલબર્ગનો કિલ્લો તમે વારસા અંતર્ગત ભણતા જ હો, એ ગુલબર્ગ. તમિલનાડુમાં વિરુદ્ધનગર ખાતે થશે. બની શકે કે આ જોડકા પણ આપણને કામ લાગી શકે, આ રાજ્યોના નામ પણ કામ લાગી શકે કે પીએમ મિત્રમાં કયા રાજ્યોનો સમાવેશ નથી થતો, અથવા નીચે આપેલા કયા કયા રાજ્યોનો સમાવેશ થાય. બહુ ઇઝી છે. ઉત્તર પ્રદેશ, નીચે મધ્યપ્રદેશ, એની તમે રાઈટ હેન્ડ સાઈડ જોશો તો ગુજરાત મળશે, ગુજરાતથી નીચે મહારાષ્ટ્ર મળે છે, તેલંગાણા છે, કર્ણાટક છે અને તમિલનાડુ છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ, બીજો મુદ્દો લઈએ. તાજેતરમાં જ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ ગુજરાતમાં 1 દિવસના પ્રવાસે હતા. ભાવનગર ખાતે એમણે ઘણા બધા અગત્યના લોક કાર્યોનું લોકાર્પણ શરૂ કર્યું અને સાથે એમણે અમદાવાદ જિલ્લામાં લોથલ ખાતે જે ખૂબ મહત્વનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે, આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે એની સમીક્ષા કરવા માટે વિઝિટ પણ લીધી. એટલે એને ધ્યાનમાં રાખીને તમારે કેટલાક મુદ્દા ત્યાંથી પણ પ્રિલિમ્સમાં કામ લાગી શકે છે. તો ખાસ ધ્યાન રાખો, વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા, ત્યાં શું નિર્માણ પામે છે? નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. મતલબ દોસ્તો, આ લોથલ શહેર તમે જ્યારે સિંધુ સભ્યતા ભણો છો ત્યારે ભારત અને ગુજરાત બંનેના ઇતિહાસમાં લોથલ વિશેનો પરિચય પ્રાપ્ત કરો છો.
એવું કહેવાય છે કે ભાઈ લોથલ એટલે આજથી આશરે 4000 વર્ષ જૂનું એવું અગત્યનું બંદર છે કે જ્યાંથી વિવિધ દેશો સાથે આયાત નિકાસની કામગીરી થતી હતી. વિદ્વાનો માને છે કે ભાઈ લોથલનું જે એ સમયે બંદર નગર હતું એ સમકાલીન વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંદર નગર હતું. બરાબર. અને તમે ભણો છો ત્યાંથી અલગ અલગ પ્રકારના બધા અવશેષો વગેરે મળ્યા છે. આ લોથલ ખાતે ભારત સરકાર સમગ્ર દેશની દરિયાઈ સંસ્કૃતિનું પ્રદર્શન થાય એ પ્રકારે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ અત્યારના ધોરણે હાથમાં લઈ રહ્યું છે અને આગળ વધારી રહ્યું છે. તો આમાંથી આપણને સવાલો પૂછી શકાય, જેમ કે આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આ આખો પ્રોજેક્ટનું મંત્રાલય કયું છે, કયું મંત્રાલય આને વિકસિત કરે છે? તો આપણો જવાબ હોવો જોઈએ કેન્દ્રીય બંદર જહાજ જળમાર્ગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ. આ પ્રોજેક્ટ જે છે દોસ્તો, આ કોમ્પ્લેક્સ વિકસાવવાનો પ્રોજેક્ટ એ સાગરમાલા પ્રોજેક્ટનો ભાગ છે. સાગરમાલા પ્રોજેક્ટનો ભાગ છે. હવે સામાન્ય તૈયારી કરતા વિદ્યાર્થીને એટલો તો ખ્યાલ આવે કે ભાઈ આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં બને છે, લોથલ ખાતે બને છે. એમાં કાંઈ નવું નથી, એ તો સામાન્ય વિદ્યાર્થીને પણ આવડી જ જવાનું છે. પણ જ્યારે તમને આમાંથી થોડા ડિટેલ પ્રશ્નો પૂછાય, વિધાનોવાળા સવાલો, લેન્ધી પ્રશ્નો, 3-4 વાક્યોવાળા સવાલો, એમાં જ્યારે આ મુદ્દો આવે કે ભાઈ આ આખું કોમ્પ્લેક્સ બને છે એનું મંત્રાલય આ છે, વત્તા આ આખું કોમ્પ્લેક્સ છે એ સાગરમાલા પ્રોજેક્ટનો હિસ્સો છે. બરાબર. હવે જુઓ, આ સાગરમાલા પ્રોજેક્ટ છે એ 2015માં શરૂ થયેલો છે. તમે જુઓ છો ને કે કેટલીક પરીક્ષાઓમાં એવા સવાલો આવે છે કે કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓનું સીધું વર્ષ પૂછે છે કે ભાઈ કયા વર્ષે આ કાર્યક્રમ શરૂ થયો, જેમ કે મેક ઇન ઇન્ડિયા 2014માં શરૂ થયું. તો આ પ્રકારના સવાલો પૂછાય છે. બરાબર. તો સાગરમાલા પ્રોજેક્ટ 2015માં એટલે કે 10 વર્ષ પહેલા શરૂ થયેલો છે. આ સાગરમાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ દેશના જેટલા બંદરો છે ને એમની વચ્ચેની કનેક્ટિવિટી વધારવી અને જે લોજિસ્ટિક સપોર્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે કે માલ પરિવહન જલ્દી થાય એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં સુધારો લાવવો. તો આ સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ આપણને NHMC નું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. હવે બીજી વાત કે કેન્દ્ર સરકારે આ મંત્રાલયે આ પ્રોજેક્ટને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટેની નોડલ એજન્સી, જવાબદાર સંસ્થા કોને બનાવી છે? ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન, એ આની નોડલ એજન્સી છે. જે નિર્ણયો લેવાય અને લાગુ કરાવવામાં આવશે, અમલીકરણ કરવામાં આવશે. તો અમલીકરણ એટલે એક્ઝિક્યુટિવ એજન્સી તરીકે કોણ કામ કરે છે? તો કે ભાઈ ઇન્ડિયન પોર્ટ રેલ કોર્પોરેશન લિમિટેડ IPRCL એ આ આખા પ્રોજેક્ટ માટેની શું છે? તો કે ભાઈ અમલીકરણની સંસ્થા છે. મિત્રો, આશરે 400 એકર ક્ષેત્રફળમાં આ આખું કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. સરકારે આશરે તેમાં 4500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ જે ફાળવણી થઈ છે બે મંત્રાલયોએ સાથે મળીને કરેલી છે. મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, જે હમણાં આપણે વાત થઈ, અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, કારણ કે દેશની સાંસ્કૃતિક ઝલક આમાં છે. તો કલ્ચર સાંસ્કૃતિક મંત્રાલય છે એનું પણ ફંડિંગ આમાં જોવા મળે છે. બીજી એક ખાસ વાત, આ આખું જે કોમ્પ્લેક્સ છે એ અલગ અલગ ફેઝમાં અત્યારનો વિકાસ અથવા તો નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ફેઝ 1A, ફેઝ 1B અને ફેઝ 2 આવા 3 નામ આપવામાં આવેલા છે. ઓકે, એટલે 3 તબક્કાઓમાં તેનું વિકાસ કામ આગળ વધે છે. ફેઝ 1A હેઠળ શું અત્યારના ધોરણે જોવા મળે છે? જેમાં 6 ગેલેરી છે, જેની અંદર નેવી અને કોસ્ટગાર્ડનો ઇતિહાસ પણ આપણને જોવા મળશે. ફેઝ 1B માં 8 ગેલેરી છે, એમાં લાઇટ હાઉસ, બગીચા, પાર્કિંગ વગેરેનો સમાવેશ થશે. અને એમ કહેવાય છે કે ભાઈ દુનિયાનું સૌથી ઊંચું લાઇટ હાઉસ એ આ કોમ્પ્લેક્સની અંતર્ગત નિર્માણ પામશે. ફેઝ 2 જે છે એમાં અલગ અલગ તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરી જે દરિયા કિનારે આવેલા છે એમની સંસ્કૃતિ અને જૂનું પ્રાચીન લોથલ શહેર છે, બરાબર, એને ડિઝાઇન કરવામાં આવશે બહુ સારી ટેકનોલોજીની મદદથી કે ભાઈ પ્રાચીન લોથલ એક્ઝેક્ટલી કેવું દેખાતું હતું. તો એ પ્રકારની બાબત. હવે જુઓ મિત્રો, હું તમને આ બાબત એટલે સમજાવું છું કે ઘણીવાર તમારે અહેવાલ લખવાનો સવાલ આવે છે મેઇન્સમાં, ગુજરાતી વિષયમાં. તો રિપોર્ટ લખવાનો છે. હવે માની લો કે તમારે અત્યારના ધોરણે આ જે કોમ્પ્લેક્સ હજી બન્યું તો છે નહીં, પણ માનીએ કે કદાચ એના વિશે કંઈક લખવાનું થયું. જનરલી તો કોઈ કોમ્પ્લેક્સ બની ગયું હોય, કોઈ સ્થળ બન્યું હોય, પછી તમે એની વિઝિટ કરતા હોય એ પ્રકારની બાબત બને. પણ આ લેવલે તમને એટલો તો ખ્યાલ આવવો જ જોઈએ કે ભાઈ આ લોથલ સાથે સંકળાયેલું છે, સિંધુ સભ્યતા સાથે સંકળાયેલું છે, પ્લસ અહીંયા 3 પ્રકારની અલગ અલગ ફેઝ છે, એમાં અલગ અલગ ગેલેરીઝ આવેલી છે. પહેલા પ્રકારના ફેઝમાં
6 ગેલેરી હશે, જેના અંતર્ગત નેવી કોસ્ટગાર્ડનો સમાવેશ થાય, બીજામાં લાઇટ હાઉસ ને એ બધા મુદ્દાઓનો સમાવેશ થશે, અને ત્રીજામાં દરેક કોસ્ટલ સ્ટેટ છે તો એનો આખી સાંસ્કૃતિક વારસો ત્યાં પ્રદર્શિત થશે. આ બધી બાબતો એવા પ્રશ્નમાં જરૂર પડે. હવે જુઓ, જેમ અત્યારના ધોરણે લોથલને લીધે ગુજરાત ફરીથી એક મહત્વના નેશનલ લેવલના અગત્યના કોઈ સ્થાપત્યનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, એવી જ રીતે આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં મહેસાણાના વડનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે એક મહત્વપૂર્ણ સંસ્થાનું ઉદ્ઘાટન થયું છે. એટલે એ અત્યારે રિસેન્ટલી ચર્ચામાં નથી, પણ એમ છતાં જ્યારે આપણે લોથલ વિશે વાત કરીએ છીએ તો તમને એ વસ્તુનો પણ ખ્યાલ રહેવો જોઈએ કે ગુજરાતમાં આવું પણ એક નવી સંસ્થા બની છે. તો એ સંસ્થા વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. વડનગર ખાતે, વડનગર એટલે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું જન્મસ્થળ અને ગુજરાતનું સૌથી પ્રાચીન અસ્તિત્વ ધરાવતું શહેર. આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ, જે આ પ્રકારની આકૃતિ બતાવવામાં આવી છે તે બરાબર, આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ. હવે એની ઓફિશિયલ સાઇટ ઉપર તેનું ગુજરાતી શું લખાયેલું છે? પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય. બરાબર, શરૂઆત એની ક્યારે થઈ? 2025ના જાન્યુઆરી મહિનામાં. એટલે આ જ વર્ષની ઘટના છે. સવાલ તમને પૂછાય કે ભાઈ ગુજરાતમાં કયા જિલ્લામાં અથવા કયા શહેરમાં આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમની શરૂઆત થઈ? વડનગર એ સ્થળ છે, મહેસાણા તેનો જિલ્લો છે. હવે જુઓ, આ જે આખું પ્લેસ છે એમાં વડનગરનો ઇતિહાસ સંકળાયેલો છે. આ ઉપરાંત આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વીય શોધખોળો દરમિયાન જે અવશેષો પ્રાપ્ત થયા છે, જેમાં રમકડાઓનો સમાવેશ થાય, હથિયારો ઓજારોનો સમાવેશ થાય છે, બરાબર, વાસણોનો સમાવેશ થાય છે, કેટલાક હાડકા, અસ્થિતંત્ર, ડીએનએ સેમ્પલ, એ બધાનો સમાવેશ થાય. એ બધાનું પ્રદર્શન આધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવ્યું છે. તો એના વિશે થોડીક બાબતો ધ્યાને રાખો. કુલ 298 કરોડ રૂપિયાના ખર્ચે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ જે આવેલું છે એના કિનારાના વિસ્તારમાં જ 12,500 વર્ગ મીટરમાં આખું ક્ષેત્ર ફેલાયેલું છે. આમ તો જનરલી અઠવાડિયામાં 6 દિવસ એ સવારે 10 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી તમને એન્ટ્રી મળે એ રીતે ખુલ્લું જ છે. બુધવારના દિવસે એક રજા હોય છે, શનિ રવિમાં ચાલુ જ હોય છે, બાકીના દિવસોમાં પણ ચાલુ હોય છે. તો વડનગરની 2500 વર્ષ જૂની સાંસ્કૃતિક જે બાબતો છે એનું પ્રદર્શન તમને આમાં જોવા મળે છે. વિવિધ પુરાતત્વીય અવશેષોનું પ્રદર્શન, જેમ કે મણકાઓ, સિક્કાઓ, ઘરેણા, ઓજારો, હથિયારો, રમતગમતના સાધનો, નાના રમકડાઓ, અનાજના દાણાઓ, ડીએનએ, અસ્થિતંત્રના અવશેષો, આ બધી બાબતો અલગ અલગ ગેલેરીમાં તમને જોવા મળે છે. વિવિધ વિષય વસ્તુઓ પર આધારિત કુલ 9 જેટલી ગેલેરી આ ક્ષેત્ર સાથે, આ સ્થળ સાથે જોડાયેલી છે. વડનગર સાથે બીજા પણ કેટલાક ફેક્ટ તમારે ધ્યાને રાખવા. વડનગરનું પ્રાચીન અલગ અલગ સમય અલગ અલગ નામ રહેલું છે, જેમ કે એને આનર્થપુર પણ કહેવાતું, આનંદપુર પણ કહેવાતું, ચમત્કારપુર પણ કહેવાય, સ્કંદપુર પણ કહેવાય અને નગરકા આવા નામથી પણ ઓળખાય. હવે આ બધી વિગત એ ઓલરેડી સરકારની ઓફિશિયલ સાઇટ ઉપર અને PIBમાં પણ લખવામાં આવેલી છે. એટલે આનર્થનગર, આનર્થપુર, આનંદપુર, ચમત્કારપુર, સ્કંદપુર અને નગરકા. એ સિવાય તમને ખ્યાલ જ છે કીર્તિ તોરણ વડનગર ખાતે છે, શર્મિષ્ઠા તળાવ વડનગર ખાતે છે, હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ વડનગર ખાતે છે. આમ જોવા જાઓ તો વડનગર હિન્દુ, ઇસ્લામ, જૈન અને બૌદ્ધ ઉપરોક્ત ચારેય સંસ્કૃતિ છે એનું સમન્વય અને વિકાસ કેન્દ્ર કહી શકાય. તો આ લેક્ચરમાં દોસ્તો આપણે PM મિત્ર પાર્કની વાત કરી, લોથલ સાથે સંકળાયેલા મુદ્દાની વાત કરીને વડનગરના આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ છે એના વિશે વાત કરી. આગળના લેક્ચર્સમાં ઘણા સારા અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાને રાખીશું. કરંટ અફેર્સ શીખવાની એક જ પદ્ધતિ છે, એ છે નિયમિતતા. એને ફોલો કરતા રહેજો. મળીએ. થેન્ક યુ.